બધા એક એક એક્સપર્ટ કે હવે બંધ કરો સત્સંગ. સત્સંગ અમે તો બંધ કર્યું. આજુબાજુ વાળા કહેવા મળે તમે સત્સંગ કરો છો કે બધા બાંધો છો કે શું કરો છો, આ લડો છો? બધા એક એક મહારાજથી ભેગા બધા કીર્તન જ કરે, શ્રવણ કોઈ ન કરે, એકબીજા કોઈ સાંભળવા જ તૈયાર નહીં. બંધ કરી દીધું કે આ આપણે હવે બંધ કરો. હા, એટલે થોડા દિવસ ચાલ્યું, મને આનંદ થયો કે સત્સંગ ચાલુ જ થયો. એમાં બધા મરજાદી ને એ બધા સત્સંગ કરવા માંડ્યા, મહાપ્રભુના ગ્રંથ લઈને 16 ગ્રંથ લઈને બેસવા માંડ્યા. બહુ આનંદ થયો. પાછું વર્ષથી પછી પાછા આવ્યો. મેં તમારે શું થયું, સત્સંગ ક્યાં પહોંચ્યા, શું ચાલે, કયો ગ્રંથ ચાલે? કીધું બંધ થઈ, કરવું જ પડ્યું બંધ, કારણ કે બધા વક્તા જ આવ્યા, એમાં શ્રોતા કોઈ ન આવ્યું, સાંભળવું નથી. પછી શ્યામુદાસ એમ કે ચતુર ચૂપ કેસે રહે, બહુ ચતુર થઈ જાય એ ચૂપ ન રહી શકે, પછી કઈક બોલવું જ પડે. એટલે શ્રવણ એ કીર્તનનો ભાવ વધી ગયો. શ્રવણ કોઈ ન કરે, શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય થવું જોઈએ. તો કોઈ બોલતું હોય તો આપણે સાંભળવાનો ઉત્સાહ એટલો જ હોવો જોઈએ, અને બોલવાનો ઉત્સાહ એટલો. ખાલી અમે તો સાંભળશું બોલશું નહીં, ન ચાલે. તો ભક્તિમાં ખીલશે નહીં વાત. જો કીર્તન નહીં થાય તો સ્મરણ શું થશે? કીર્તન પણ ન કરી શકે તો સ્મરણ શું થાય? એટલે શ્રવણ જે છે એ કીર્તનમાં પરિણમે, કીર્તન અખંડ સ્મરણમાં પરિણમે તો કથા ભક્તિમાં ખીલી જાય. એ કથા પછી કથા ન રહે, પણ કથા ભક્તિમાં એનો વિકાસ થઈ જાય. જો ભક્તિમાં વિકાસ થાય તો અહીં આવશે પ્રેમ, આસક્તિ, વ્યસન. કથા ભક્તિ કેવી રીતે આગળ વધે છે? પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ. અહીં છે તનુવિતજા અને માનસી. આમાં પણ સ્ટેજ આવે છે સંસાર દુઃખ નિવૃત્તિ, બ્રહ્મબોધ, ભગવત સ્વરૂપની આપણે જ્યારે સેવા કરી રહ્યા છીએ, તનુવિતજા, સર્વ સમર્પણ પૂર્વક. અહીં સર્વ સમર્પણ લઈ શકીએ, હજી સર્વ સમર્પણ. હા, હે શ્રવણ એટલે સાંભળવું, સ્મરણ એટલે એમાં ધ્યાન, જે સાંભળ્યું છે સતત યાદ આવવું. શ્રવણ એટલે સાંભળવું, અને સ્મરણ એટલે તો તમે જે સાંભળ્યું છે એનું અનુસંધાન સતત બન્યું રહે, તમને વારંવાર યાદ આવે, વારંવાર તમને એનું સ્મરણ રહે. કથામાં શું શું આવ્યું, વારંવાર એ કથાનો કાલ શું શું આવ્યું કથામાં, એ કથાનું તમે સ્મરણ કરો, યાદ કરો. પણ કીર્તન કરીએ તો સ્મરણના કંઈક સંસ્કાર પડે. તમે બોલવાની ટેવ પાડો તો કંઈક તમને યાદ રહે. બધી યાદ કરે કે યાદ રહેતું જ નથી, રહેતું. તમે સાંભળો જ છો, બોલતા નથી, યાદ જ ન જ રહે ને. હું ગ્રંથ વાંચું, થોડા દિન ભૂલી જાઉં, પણ એકવાર આ રીતે ક્યાંક ભણાવી દીધું હોય તો એ ભૂલાય નહીં, કારણ કે કીર્તન થઈ ગયું ને તો હવે સ્મરણ થઈ ગયું પાછું. એક વખત કોઈને આપણે રજૂઆત કરી દીધી ક્યાંક આપણે વ્યવસ્થિત, તો એ ભૂલાતું નથી. ક્યાંક કીર્તન કર્યું, ક્યાંક બોલ્યા, ડિસ્કશનમાં બોલ્યા ને એ ન ભૂલાય, વાંચેલું પાછું ભૂલાઈ જાય. પણ ક્યાંક બેઠા હોય આપણે જ્યારે વાત થઈ હોય, સામે સામે ચર્ચા થઈ હોય, કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, એનો જવાબ હોય મને કાયમ માટે યાદ રહે કે આ પ્રશ્ન આ જવાબમાં આ બોલાણું હતું. ગ્રંથ ક્યારે વાંચ્યો, કેટલી વાર વાંચ્યું યાદ ન રહે. તો એ ભક્તિ જે છે એવું જ છે કે શ્રવણ કીર્તન સ્મરણ ત્રણે ભેગું. તનુવિતજા જેમ જુદી ન પાડો એમ શ્રવણ કીર્તન સ્મરણ જુદા ન પાડી શકાય. એ ત્રણેય સાથે થશે ને તો. એટલે આ શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય થતું હશે, એનું આવર્તન થતું હશે તો આગળ પ્રેમ પ્રકટ થશે, પછી આસક્તિ પ્રકટ થાય, પછી વ્યસન થાય. આ કથા ભક્તિમાં સ્ટેજ છે આ બધા, સર્વાત્મ ભાવ. અને સેવા ભક્તિમાં તો તનુવિતજા, સંસાર દુઃખ નિવૃત્તિ, બ્રહ્મબોધ, સર્વ સમર્પણ, બ્રજભક્તોની ભાવની ભાવના, ભાવ સંગોપન. ગુપ્ત રાખીને ભાવ સંગોપન કરવું, બ્રજભક્તોના ભાવની ભાવના કરવી, સર્વ સમર્પણ કરવું. એમાં બ્રહ્મબોધ થશે, સંસાર દુઃખ નિવૃત્તિ, પછી બ્રહ્મબોધ આવું. આ બધા જ જે સ્ટેજ તનુવિતજા સેવાની અંદર આ બધું જોડાઈ જાય છે. આ બધા કરવાથી આ બધું
આ પ્રકારથી સેવા કરવાથી આગળ જતા આંતરભજન જે માનસી જે છે એ આંતરભજન છે. સેવામાં કરીએ છીએ ને આપણે, સેવામાં આપણે ભક્તોની ભાવનું સ્મરણ કરશું તો ખાલી સ્મરણમાં આવશે કથાની અંદર, સ્મરણમાં આવે ખરું, પણ સેવાની અંદર તો આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. ભક્તોની ભાવના પ્રેક્ટિકલ થઈ રહી છે. ત્યાં તો જે સેવા થઈ રહી છે ભક્તોની ભાવના પૂર્વક સેવા કરીએ છીએ આપણે. ઓલું તો સ્મરણમાં તો બધું આવે છે, બધી લીલાઓના સ્મરણ, ત્યાં લીલાનું સ્મરણ છે, પણ ભક્તોની ભાવના ડાયરેક્ટલી ક્યાં આપણે કરી રહ્યા છીએ? સેવામાં તો ડાયરેક્ટ એ પ્રકારે સવા જાયગા તો કેમ જાયગા? યશોદાજીના ઘરમાં, નંદાલયમાં જાયગા, નિકુંજમાં જાયગા, યશોદાજી ઠાકોરજીને ભોગ ધરી રહ્યા છે, મંગલ ભોગ ધરી રહ્યા છે. તો આપણે સાક્ષાત એ ભાવનાથી સવારથી સાંજ સુધી એ ભાવના જ કરી. સેવા કાળમાં કરીએ ત્યારે સેવામાં આવશે, સ્મરણ કાળમાં કરશું ત્યારે એ આંતરભજનમાં આવી જશે. પાછું અનુસરમાં સ્મરણ કરી શકાય ને. સર્વમ મયમ છે, સમજી લ્યો. દરેક વસ્તુ દરેકમાં હોય છે, પણ જ્યાં પ્રાધાન્ય હોય ત્યાં ઉપદેશ થાય છે. મહાપ્રભુની ફિલોસોફી જ આ છે કે સર્વમ મયમ, બધું બધામાં બધું જ છે. આની અંદર પાછું સ્મરણ નથી એમ ના કહી શકાય, સ્મરણમાં પાછી ભાવના નથી એમ ના કહી શકાય. આમાં લેવું હોય તો લ્યો આનંદથી, એમાં કઈ વાંધો નથી, પણ સ્મરણ કાળમાં ભાવના કરાય છે, વ્રજભક્તોના ભાવની ભાવના કરાય છે. પણ એ ભાવના અલગ પ્રકારની છે, અહીં અલગ પ્રકારની છે. નિરોધ લક્ષણમાં જુઓ કે ઉદ્ધવાગમને જાત ઉત્સવસ્વ માન્યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસ્વી ત્યાં એ પ્રકારની ભાવના કરી કે ભગવાન કથા કાળમાં તો કોઈ ભક્ત આવીને ભગવાનનો સંદેશ આપી રહ્યો છે, એ વ્રજભક્તોની ભાવના સ્મરણ કાળમાં કરાય છે. અને સેવા કાળમાં તો યશ સુખમ સંભૂત તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. ભગવાન જયારે ગોકુલમાં પધાર્યા છે ને વ્રજભક્તોને જે સુખનો અનુભવ થયો છે, એવું સુખ મારા મનમાં ક્યારે થશે? પ્રભુની સેવામાં જાઉં ત્યારે મને એવો અનુભવ ક્યારે થશે કે હું જયારે મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો જ્યાં ગોકુલમાં ઠાકોરજી બિરાજે છે, વ્રજભક્તોને જે સુખ થતું હતું ઠાકોરજીની સાથે, એવું મારા હૃદયમાં ક્યારે સુખ થશે? તો ત્યાં એ ભાવના કઈ કરવાની છે? ત્યાં યસ સુખમ સંભૂત તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. અને સ્મરણ કાળમાં જે કથાની અંદર ભાવના વ્રજભક્તોની કઈ કરવી કે ઉદ્ધવાગમને જાત ઉત્સવસ્વ માન્યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત. મહાપ્રભુજી સતત આમ કહે છે કે મારા મનમાં આવું ક્યારે થશે? જે ઉદ્ધવજીના આવવાથી વ્રજભક્તોને આનંદ થઈ, મને ક્યારે થશે? યશોદાજી નંદાજીને જે દુઃખ થાય છે ઠાકોરજી, એ અનુસર કાળમાં મને એવું દુઃખ ક્યારે થશે? યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલ. આપણે તો અનુસરમાં ઉઠાણે સુખી થઈ જાય, અનુસરમાં તો આનંદ આવે. અનુસરમાં તો મહાપ્રભુજી કે સાચી વાત છે, આપણે તો સેવામાંથી બહાર નીકળીએ તો આનંદિત થઈ જાય. આજે આજનો ઉત્થાપન સુધી નિરાત, રાજભોગ થઈ ગયા, ઉત્થાપન સુધી નિરાત, તો આપણે તો એવા જ હોઈએ ને. હોય એમાં કોઈ ચિંતાની વાત નથી, પણ મહાપ્રભુજી કે ક્યારેક તો મને એવી ભાવના થશે ને, રોજ નિરોધ લક્ષણનો પાઠ કરીશ તો ભાવના કરીશ તો ક્યારેક મારા મનમાં થાય. મહાપ્રભુજી પણ દુર્લભતા બતાવે છે કે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનાંત યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. ક્યારેક તો થશે ને. આપણે ક્યારેક તો મનોરથ કરીએ, મનોરથ જ નહીં, આપણે તો શું કામ છે? આપણે તો સિદ્ધાંતમાં આવી ગયા, વાત પૂરી થઈ ગઈ. ગ્રંથ ભણી લીધા, વાત પૂરી થઈ. અમે દેવદેવી નથી લેતા, મંદિર નથી જતા, અને પુસ્તકો વાંચી લે. હવે આપણે શું? હવે પૂરું થઈ ગયું. હળદરના ગાંઠી ગાંધી એ આપણો દોષ છે. આપણે બધા સિદ્ધાંતવાદીઓનો આ દોષ. હવે આપણે પ્રગતિ નથી કરતા, ત્યાં અટકી ગયા. આપણે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું આપણું, આ કે બધા સિદ્ધાંતોથી વચ્ચે સિદ્ધાંત આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું. હવે આપણે ધન્યતા અનુભવ કરીએ નહીં. મહાપ્રભુજી એમ કહે છે ક્યારેક તો મારા મનમાં આવું યશોદાજી જેવું જે દુઃખ થતું હતું અનુસરમાં, ક્યારેક મારા મનમાં ક્યારે થશે? મનોરથ છે આ તો. અને મનોરથ થશે તો પ્રભુ તો ભક્ત મનોરથ પૂરક છે ને, ક્યારેક થાય. ભાવના કરે, એટલે ભાવના કરવી પડે છે. એટલે ભાવના કરી કે ભાવ તો છે જ નહીં, સ્વીકારી લેવું જોઈએ. હરિરાયજી આખું 37 શિક્ષાપત્ર આવું લખ્યું છે. 37 શિક્ષાપત્ર આખું હરિરાયજી એવું લખ્યું કે મારામાં કાંઈ થતું જ નથી, હું કેવો છું કે મારામાં કોઈ વસ્તુ નથી. આખું શિક્ષાપત્રમાં હરિરાયજી એ જ કે જે વસ્તુ ભક્તિના સાધન છે એ કંઈ મારામાં કંઈ થતું નથી. મહાપુરુષ જે વસ્તુથી આપણને આગળ લઈ જવા માંગે એવું મારાથી કાંઈ નથી. બસ આખું 37 શિક્ષાપત્ર આપણું જ નિરૂપણ છે. આપણું મને એવું લાગે આપણું જ નિરૂપણ કરી રહ્યા છે કે આપણામાં કાંઈ નથી. છતાં હરિરાયજી કહે છે કે એક તો છે કે હે વલ્લભ હું આપનો છું, હે કૃષ્ણ હું આપનો છું. આ તો નિસાધનના પણ સ્વામી છો, એટલે મારામાં બીજું કાંઈ નથી, આપ છો. અમે બધા નકામા છીએ, પણ આપ તો મહાન છો.
અને આપ તો પછી કોઈને દોષ જોવો એવા નથી, પણ ક્યારેક તો થાય ને, હીનતાનો અનુભવ કરીએ ક્યાંક દૈન્ય તો ક્યારેક તો આવે. દૈન્યમ તત્વો સાધન, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને આપણા દીનતાને એની બદલે આપણે અભિમાન વધી ગયું છે. આપણા અભિમાન એવું વધી ગયું છે કે અમે આ ગ્રંથ ભણ્યા, અમે આ જાણીએ તે કાંઈ નથી જાણ્યું, કાંઈ જાણ્યું જ નથી. આપણે જાણવાનું હરિરાયજીને કાંઈ નથી જાણ્યું કે મારામાં કાંઈ નથી. તો આપણા હરિરાયજી કરતા ક્યાં, હરિરાયજી તો પુષ્ટિ માર્ગના સ્તંભ છે. શ્રી હરિરાય મહાપ્રભુ આ પુષ્ટિ માર્ગના સ્તંભ છે. પુરુષોત્તમજીને હરિરાયજીના બે સ્તંભ છે શ્રી મહાપ્રભુજીના. હરિરાયજીની વાણી એવી છે કે મારામાં એક પણ ધર્મ પુષ્ટિ ધર્મ તો નથી દેખાતો મારામાં. તો હવે બસ આપણી માટે મનનીય છે શિક્ષાપત્ર, આ 37મું શિક્ષાપત્ર છે. મને એમ લાગે હરિરાયજી એમ કહે છે કે કાંઈ જે કાંઈ વસ્તુ જરૂરી છે કાંઈ નથી આપણામાં. આવું અનુસંધાન થાય તો અવશ્ય આપણી પ્રગતિ, ભક્તિ માર્ગમાં પ્રગતિ થાય. જે ક્યાંય કામના ન હોય ભક્તિ માર્ગમાં કામના છે, કારણ કે બધાને હિંતા આવે તો ભક્તિ માર્ગમાં તો બહુ ઉત્તમ. તો એટલે આપણામાં જે અપસિદ્ધાંતથી બચી જવું, ગ્રંથનું અધ્યયન કરવું સારી બાબત છે, પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ માનવો જોઈએ, એને અંતિમ પોઈન્ટ ના માની લે તો આપણી વિકાસ નહીં થાય. પછી અંતિમ પોઈન્ટ માન્યો તો વિકાસ ના થાય. હતા ત્યાં ને ત્યાં. એટલે ભગવત ભજન ઉપર જરાક આપણે ભાર દઈ રહ્યા છે, કાંઈક આવું દેખાય છે મારા જેવામાં, એવું દેખાય છે કે ભાઈ આવું આવી જાય છે કે આપણે કંઈક થઈ ગયા છે. એટલે એ આપણો મગજમાંથી નીકળી જાય, આનંદથી આપણે ભગવત ભજનમાં પ્રવૃત્ત થઈ જઈએ. દવા કોઈને કડવી લાગતી હોય તો ક્ષમ્ય છે, પણ આ તો હું જેવો છું એવું બધાને દેખાય છે. તમે બધા સારા હશો, પણ હું જેવો હોઉં એવું મને દેખાતું, એટલે પછી હું મારા હરિરાયજી કહે છે બધું મારા મને આવું દેખાય છે 37 શિક્ષાપત્રમાં. એટલે કોઈને નિંદા ટીકા હું ક્યારે નથી કરતો. આ બધા દુર્ગુણ મારામાં મને દેખાતા હોય એટલે મારે એને બોલી દેવું જોઈએ. એટલે આવો મારામાં આવી જાય ને તમારામાં ન આવે તો પાછું તમારે કેમ સત્સંગ, તમે મારો સંગ કરશો પાછું મારામાં દુર્ગુણ તમારામાં આવશે. હજી હવે કથા સાધનામાં આપણે વિચાર કરીએ. હવે માનસીનું સ્વરૂપ શું છે? ચેતસ તત્પ્રવણમ, પ્રભુમાં એક તાન ચિત્તની વૃત્તિ એ માનસી છે. પણ એક વસ્તુ બહુ મહત્વની છે કે માનસી આપણી એવી છે કે જે તનુવિતજાને કેન્સલ કરતી નથી. તનુવિતજા સહિત ચિત્તની પ્રવણતા, તનુવિતજા કેન્સલ નથી થતી માનસીમાં. કોઈ એમ કે માનસીમાં એ તનુવિતજા કેન્સલ થઈ જાય, નહીં. તનુવિતજા એ ચિત્તની પ્રવણતા પૂર્વક તનુવિતજા કરવામાં આવે એ માનસી છે. સાચું માનસીનું સ્વરૂપ એ છે કે તનુવિતજા કેન્સલ ન થાય, પણ એમાં એક પ્રેમથી એનું એક ચિત્તની પ્રવણતા પૂર્વક, તલ્લીનતા પૂર્વક એ સેવા થાય. સર્વ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત. એટલે માનસીની મુખ્ય સ્થિતિ એ છે કે તનુવિતજા સહિત એ ચિત્તની પ્રવણતા હોય. એમાં એક અપવાદ કિસ્સો એ બતાવે છે કે ચિત્તની માનસી અવસ્થા આવી તો સેવા છોડી દીધી. આસ્કર્ણ રાજાએ સેવા છોડી દીધી, પણ એ સિદ્ધાંત નથી. કોઈ ભક્તને વિશેષ ભગવાન એવો અનુભવ કરાવે અને એ પ્રકારે એમને જ્યારે એ ભક્તિના આવેશમાં એ સેવા છોડી દેતા હોય, એ અનુકરણીય બધા માટે એવો કોઈ સિદ્ધાંત નથી કે માનસીમાં સેવા છોડી દેવી. તો પછી મહાપ્રભુજી એમ નથી કે આજ્ઞા ના કરે કે સેવાયામ ફલમ ત્રયમ, એમ ના આજ્ઞા કરે તો પછી કે તમને જે અનુભવ થવાનો છે સેવામાં થવાનો છે, સેવાની બહાર નહીં કે સેવાથી નહીં. સેવામાં જ તમને અલૌકિક સામર્થ્યનો અનુભવ થશે, સાયુજ્યનો અનુભવ થશે, અને સેવોપયોગી દેહ વૈકુંઠાદિસુ એ તમને સેવામાં જ થવાનું છે, સેવાની બહાર નહીં. જો તનુવિતજા કેન્સલ થતી હોત તો જે તનુવિતજા છે એનું જ એક માનસી સ્વરૂપ છે, ફલિત સ્વરૂપ છે, એ સાધનાવસ્થાનું સ્વરૂપ હવે ફલમાં એ પરિણત થઈ ગયું છે. જો તનુવિતજા છોડી દેવાની હોય તો શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી આ બધા માનસી પહોંચેલા હતા, તો નવનીતલાલને છોડી દેવા જોઈએ. ગુસાઈજી પણ છોડી દેવાય. ગુસાઈજીની અવસ્થા શું માનસીની નથી? ગુસાઈજીને માનસી સિદ્ધ નથી. ગુસાઈજીનું ચરણોદક કોઈ લે તો માનસી થઈ જતી હોય, તો ગુસાઈજી માનસી નથી તો આખી જિંદગી એ નવનીત પ્રિયાજીની સેવા કરતા રહ્યા, શ્રીનાથજીની સેવા કરતા રહ્યા, ગોવર્ધન ધરણની. તો માનસીની મુખ્ય અવસ્થા તો એ છે કે તનુવિતજામાં બધું ચિત્તથી પ્રવણતા પૂર્વક એ તનુવિતજા થાય, એ જ માનસી છે. માનસીમાં તનુવિતજા કેન્સલ થાય તો સેવાયામ નો મહાપ્રભુજી આજ્ઞા કરે. સેવાયામ મહાપ્રભુજી પોતે, મહાપ્રભુજીને પહેલાથી માનસી સિદ્ધ છે, અને પછી આપણે અડેલમાં સેવા કરી બધા સ્વરૂપોને પધરાવીને. 7-8 સ્વરૂપ બિરાતા શ્રી મહાપ્રભુજી ઉપર ને આપણે સેવા કરી. અડેલમાં જ્યાં સુધી બિરાજે ત્યાં સુધી આપણે સેવા કરી. સંન્યાસની આજ્ઞા, ભગવદ આજ્ઞા
એ પણ મહાપ્રભુજી એમ કહે છે કે બધા માટે નથી, મને આજ્ઞા થઈ છે એટલે હું સંન્યાસ ગ્રહણ કરું, તમારે બધા છેલ્લે સંન્યાસ ગ્રહણ કરવાનું નથી. મને ભગવત આજ્ઞા થઈ છે તો આજ્ઞા પ્રભુની થાય, આપણે સેવક છીએ તો જેને આજ્ઞા થઈ હોય એ કરે. તો શ્રી મહાપ્રભુજી કહે છે મને આજ્ઞા છે આ રીતે દેહ ત્યાગની, તમને બધાને નથી. એટલે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટતા કરી દીધી છે કે કર્મમાર્ગી સંન્યાસ તો જે છે એ પાખંડી બનાવે છે. એ કર્મમાર્ગી સંન્યાસ જ શ્રી મહાપ્રભુજી ગ્રહણ કર્યો છે, પાછો ભક્તિ માર્ગી સંન્યાસ ગ્રહણ નથી કર્યો મહાપ્રભુજી, કર્મમાર્ગી સંન્યાસ ગ્રહણ કર્યો છે, ચતુર્થાશ્રમ. પણ એ મહાપ્રભુજીને ભગવત આજ્ઞા છે. જેમ આસ્કર રાજાને કોઈ ભગવત પ્રેરણા થઈ અને એમણે સેવા છોડી દીધી, પણ એ અનુકરણીય બધા માટે નથી હોતું. એ તો ભગવત આજ્ઞા એમના પૂર્તિ થઈ છે, એમને અનુભૂતિ એવી થઈ છે. પણ દરેક માનસીમાં સેવા છોડી દે તો ગુસાઈજી કેમ ન છોડી, શ્રી મહાપ્રભુજી ન છોડી, સેવા નથી છોડી. માનસી સિદ્ધ હતી, સેવા નથી છોડી. બધા જ ભગવદીઓ જે છે એ સેવા કરતા હતા, એમને એ માનસીની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ ગઈ, છતાં પણ કોઈ પોતાના ભગવત સ્વરૂપોને અંત સુધી છોડ્યા નથી. અને આપણે ત્યાં સેવાની તો એટલી બધી મહત્તા બતાવી છે કે કાંકરોલીવાળા મહારાજશ્રી જે છે એ કાંકરોલીના રાજા કહેવાય. આટલો મોટો પરિવાર, ઠાકોરજીની મોટી સેવાનો પ્રકાર, અને અંત સમયે એ બાળક રડતા હતા, પોત્રનું ભરેલું ઘર. હવે તમને કયું દુઃખ છે, આટલો સેવાનો પ્રકાર ને બધું. ત્યારે એ કાંકરોલીવાળા મહારાજશ્રી જે છે અંતમાં રડતા હતા. પછી હવે આપણે શું દુઃખ છે, તો એ ગણતા હતા કે આખી જિંદગીમાં કઈ સેવા ન થઈ ઠાકોરજીની. તો મારા હાથે જલ ભરી અને એનાથી સામગ્રી સિદ્ધ થાય, ઠાકોરજી જારીજી ભાઈ આખા જીવનમાં ક્યારેય બન્યું જ નથી. હવે પ્રભુ એવી કૃપા કરે કે વૈષ્ણવની ઘરે જન્મ આપે છે, તો વૈષ્ણવ ઝાલ ભરે ઠાકોરજીનું અને જારીજી ભરતા હવે વૈષ્ણવને જન્મ મળે. આચાર્ય બાળકોને તો મતલબ પરિવાર પરિકર હોવાને કારણે ક્યારેય મારાથી આ સેવા ઠાકોરજીની ન થઈ કે મેં મારા હાથથી જલ ભરીને ઠાકોરજી જારીજી ન ભરી અને સામગ્રી ન કરી. તો હે ભગવાન, ઠાકોરજી એવી કૃપા કરે કે આગલો જન્મ વૈષ્ણવની ઘરે મળે તો આ સેવા મને મળે. તો સેવાથી સંતુષ્ટિ નથી થતી, એ માનસીનું સ્વરૂપ છે કે અંત સમયે પણ ભારતેન્દુ બાબુ હરિશ્ચંદ્ર, એ ભારતેન્દુ બાબુ પણ એમ કહે છે કે ઠાકોરજીને બગીચામાં પધરાવીને હોરી ખેલનો મનોરથ રહી ગયો છે, પાછળથી મારો કોઈ વંશજ હોય તો એ મનોરથ કરી દે તો મારે શાંતિ થાય, મારાથી આ થયું નહીં. વિલમાં એવું નથી લખ્યું કે અમારી પ્રોપર્ટીનું આમ કરજો તેમ કરજો, વિલમાં આટલું લખ્યું ભારતેન્દુ બાબુએ કે મારા ઠાકોરજીને બગીચામાં પધરાવીને હોરી ખેલ ખેલાવાનું રહી ગયું છે. અમારા ગોકલેશજી તાજજી જુનાગઢ વાળા, એમના વિલમાં કાંઈ પણ નથી લખ્યું, એટલું લખ્યું કે અમારા ઠાકોરજી દામોદરજી શ્રી મદન મોહનજી અમારું સર્વસ્વ છે, એમને ક્યારેય કોઈ પરિશ્રમ ન થાય. છેલ્લે વિલમાં પણ એ લખ્યું કે અમારા ઠાકોરજીને કોઈ પરિશ્રમ ન થાય, આગલા કોઈ પણ અહીં ગાદી ઉપર આવે તો એ ધ્યાન રાખે કે દામોદર મદન મોહન પ્રભુ એ અમારું સર્વસ્વ છે, એમને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન થાય, એવું વિલમાં લખ્યું. વિલમાં તો ઘણું બધું બીજું લખી શકાય, કરોડોની પ્રોપર્ટી છે, પણ કાંઈ નથી લખ્યું વિલમાં કે મારા ઠાકોરજીને પરિશ્રમ ન થાય, એ રંચક પણ સેવાના પ્રકારમાં ન્યૂનતા ન થાય, એનું આગલા કોઈ પણ અહીંયા આવે વંશજો એ ધ્યાન રાખે. વિલમાં આટલું લખ્યું કે કેટલી ભગવત પરાયણતા હશે કે સેવા એમને છૂટતી નથી હૃદયમાંથી. સેવા અંત દેહ છોડવાનો સમય થયો તો એમ થાય કે સેવામાં પાછળથી કંઈ ચૂક ન થાય, મારા પ્રભુનો કોઈ એ બી ધ્યાન રાખજો, બાકી આ કરજો ને તે કરજો ને આ પ્રોપર્ટી આને આપજો ને ઓલું આપજો, એવું નથી લખ્યું. વિલમાં આવું બધું લખ્યું છે. તો માનસીમાં જો સેવા છોડી દેવાની હોય તો માનસી અવસ્થામાં તો ઠાકોરજી સાક્ષાત ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. એટલે આ જે ગોટાળો જે છે માનસી વિશેનો ગોટાળો, એ ખાસ સમજવા જેવો છે કે તનુ વિતજા કઈ કેન્સલ નથી થતી માનસીમાં, તો સાધન અને ફલ જુદા થઈ જાય છે. જે સાધન છે એ જ ફલમાં વિકસિત થઈ જાય છે, એનું સ્વરૂપ જ ફલાત્મક થઈ જાય છે, કારણ કે આપણી અવસ્થા બદલે છે, પ્રભુ તો એ જ બિરાજે અને પ્રભુની લીલા પણ પ્રકટ છે. સેવામાં કઈ લીલા પ્રકટ નથી એવું નથી, લીલાનું આ પ્રકટ લીલા કરી રહ્યા છે પ્રભુ. સેવા એ તો પ્રકટ અવતાર કાળ છે, પ્રભુની એ લીલા થઈ રહી છે રોજ, નિત્ય લીલા એ રોજ થઈ રહી છે આપણા ઘરમાં. શ્રી હરિરાયજી એના માટે ગ્રંથ લખ્યો છે, નિત્ય લીલાનો એક ગ્રંથ પણ લખ્યો, ધોળ પણ લખ્યું છે નિત્ય લીલાનું, અને 1000 શ્લોક લખ્યા છે સહસ્ત્રી ભાવના. શ્રી હરિરાયજી આ નિત્ય સેવા વિધિના 1000 શ્લોક લખ્યા. આ રોજ શું ભાવનાથી આપણી ત્યાં લીલા થઈ રહી છે, એના 1000 શ્લોક સહસ્ત્રી ભાવના શ્રી હરિરાયજીએ લખી છે. તો લીલા તો ત્યાં પણ થઈ રહી છે, આ નિત્ય લીલા થઈ રહી છે, આપણને અનુભૂતિ નથી થતી. એ અનુભૂતિ થવા માટે બસ એ માનસી પરામતાથી, આ પરામતા આનાથી આગળ કાંઈ નથી. ભક્તિનું આ સ્ટેજ છે માનસી, એટલે સેવામાં માનસી છે, કથામાં સર્વાત્મ ભાવ છે. કથામાં પ્રેમ આસક્તિ વ્યસન અને સર્વાત્મ ભાવ. હા, એ લાઈન અલગ છે, આખી પ્રોસિજર અલગ છે, પણ એ સર્વાત્મ ભાવ, ત્યાં સર્વાત્મ ભાવનો સ્ટેજ જે છે એ આ માનસી. વાત બે એક થઈ, ક્યાં માર્ગથી જવાનું છે એ પણ છે. હવે
આપણા ભગવત ભજનનો ઘણા એમ કે કથાથી પણ થઈ શકે, સેવા થઈ શકે નહીં. આ બેયને ભેગા કરો એ ઉત્તમ પક્ષ છે. સેવાયામ વા કથાયામ વા બેય કરીએ એ ઉત્તમ પક્ષ તો એ જ માનવામાં આવશે કે તમે બેય નભાવો. આ બે સ્વરૂપ ભજન અને નામ ભજન બેય કરો એ ઉત્તમ પક્ષ છે. સેવાયામ વા કથાયામ વાનો અને અર્થ લેવો એ મુખ્ય પક્ષ છે. બે પગે ચાલવું અને એક પગે ચાલવું. પણ જો પગ એક જ હોય તો શું કરવું? તો પછી એક પગે ચાલતા રહેવું જોઈએ, એક પગે ચાલવું જોઈએ, લગડાથી એક ઘોડી લગાડીને. તો એક પગે ચાલવું એટલે ખાલી સેવા અથવા ખાલી કથા. ખાલી સેવાથી ચાલવું એ ઘોડી ચાલવા જેવું જ છે. કથા ન કરો તો પાછી એ ઘોડી જ ચાલવા જેવું છે કે લંગડા છે પણ ચાલવું છોડાય નહીં તો ક્યાંક તો પહોંચે ને. ચાલવાનું મુકાય નહીં, ચરાઈ વેતી જે સાધન છે એમાં ચાલુ કરી દેવું. તો ખાલી ઘરે સેવા કરે ને કથા નહીં કરે એ પણ અડધો, અહીંયા પણ ત્યાં એક પગે ચાલવાનું જ છે. ખાલી સેવા જ કરતા હોય, કથા ન કરે તો પણ સેવા અને કથા બંને કરે એ ઉત્તમ પક્ષ છે. બે પગે ચાલીને જલ્દી જ રસ્તો કપાય. બે પગ એવા છે કે બે પગે ચાલવું જોઈએ. કે મુરલીધરલાલજી કાશીવાળા શ્રી મુરલીધરજી મહારાજશ્રી એમ કહેતા કે આવા સુંદર સેવાનો પ્રકાર, આવા સુંદર ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય એમાં ચિત્ત નથી લાગતું, ખાલી કથાથી કેમ ચિત્ત લગાડતું? કથામાં તો ખાલી પુસ્તક લઈને બહુ અઘરું છે. ખાલી પુસ્તક લઈને અનુસંધાન કરવું એ અઘરો પક્ષ છે, સેવા કરતા અઘરો છે. મુરલીધરલાલજી મહારાજ શ્રી કાશીવાળા એમ કહેતા કે સેવામાં આટલી બધી સુંદરતા, આટલી બધી વિવિધતા, ભગવત સ્વરૂપનો આટલો સાક્ષાત અનુભવ, એમાં તમારું ચિત્ત લાગતું નથી, ખાલી કથાથી કેમ લાગી જશે? બહુ કઠિનતાથી લાગે તો ખરું, કઠિનતાથી લાગે. કારણ કે એમાં તો પછી ખાલી પુસ્તક સિવાય બીજું કંઈ અવલંબન નથી. શ્રવણ કીર્તન સ્મરણ એક જ અવલંબન છે. અને સેવા અને કથા બે કરતા હશું તો પૂરેપૂરો આપણને એટલે મુખ્ય પક્ષ આપણે ત્યાં બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી પણ ખાલી સેવાની આજ્ઞા નથી કરી, તરત જ એનું કાઉન્ટર તરત જ આપણે બતાવ્યું છે કે આંતર ભજન અને બાહ્ય ભજન આ બેય થવું જોઈએ, સ્વરૂપનું પણ બેય થવું જોઈએ. અને કથા કાળમાં કથા પણ કરવી જોઈએ. જરા પણ બહિર્મુખતા આવે તો એ નિવારણ કથાથી જ થશે. એટલે શહેરાજી પણ કીધું છે કે પેટ્રોલ ગાડી ચાલે તો ખરી, પેટ્રોલ ભરેલું ત્યારે એમ લાગે કે હા ગાડી ચાલી રહી છે, પણ ચલાવ્યા જ કરશો ને પેટ્રોલ ભરશો નહીં તો પાછી દચકા ખાઈ પાછી સેવાની ગાડી પર ઉતરી જાય. સેવામાં અત્યારે ખૂબ ભાવ છે. તાજો ભાવ ભભૂતિ વધારે લગાડે એટલે ખૂબ ભાવથી સેવા કરે. તાજો ભાવ હોય ને ઠાકોરજી નવા પધાર્યા હોય તો ભભૂતિ વધારે લગાડે, નવો ભાવ હોય ને તો છોડે જ નહીં ભભૂતિ. પછી ધીરે ધીરે પછી ભભૂતિમાંથી વિશ્વાસ ઓછો થઈ જાય. કારણ કે હવે ગાડી દોડી, હવે પાછી પેટ્રોલ તો ભરાવતો નથી અને ગાડી ચલાવે જ જાય તો પાછું તકલીફ એ થશે કે સેવા ક્રિયાત્મિકા એકદમ એટલે ક્રિયાત્મિકા સેવા થઈ જશે. રોજની એક ક્રિયા, એક્સપર્ટ થઈ જાય ક્રિયામાં. ઘણા કે તમને રાજભોગ કરવામાં આટલી વાર લાગે, અમારે તો કલાક થાય. આ જાયગા નથી, ઠાકોરજી રાજભોગ દેરા નથી, કલાક દોઢ કલાક રાજભોગ. આ તમે શું બપોર સુધી શું કરતા હો? આવી વાતો કરતા હોય ઘણા. પછી ક્રિયા એવી ફર્સ્ટ ક્લાસ ફાવી ગઈ હોય, ના કીર્તન બોલવું, ને ભાવ ના કરવી, રામ ઠાકોરજીને પકડે ને બિરાજ આવે મગર. હું મારું મુકામ હતું, મેં જોયું, મેં કે અમારા ઘરને સેન કરવામાં કઈ વાર ન લાગે. હમણાં પ્રવચનમાં જાય અડધી કલાકમાં પ્રવચનમાંથી હું ગયો, મને બધા સેન ભોગ ધરવા. મેં કીધું હજી તો આવ્યા આપણે બધા સાથે જ આવ્યા, તમારા પત્ની પણ હતા જ પ્રવચનમાં, નાય લીધા, ઉત્થાપન થઈ ગયા, સેનમાં પધારા. એમાં અમારા ઘરના કે જરાય વાર ન લાગે, એટલા એક્સપર્ટ. મેં કીધું પછી તો ભાઈ ચાલો ભોગ ધરવા. હું ભોગ ધરવા ગયો, સિંગા વડા કરતા હતા. ઠાકોરજી હાથમાં લઈને એક સાથે બધી માળાઓ લઈને મૂકી દીધી અને ભજીયા ઉતારે. આમ તો થઈ જ જાય ને, માળા એક એક ઉતારવાનું જરાય વાર નહીં. આમ ઠાકોરજીને પગડ્યા, બધી માળા લઈને એટલે હું બાર ઉભો દર્શન કર્યા. મેં કીધું હા આ રીતે જ થઈ જાય. હવે સાચી વાત, અડધી કલાકમાં કેમ ન થાય? અને ભજીયા ઉતાર્યા, ચાલુ કરી દીધા ભજીયા ઉતારવાનું. ભજીયા સિંગાવડા થઈ ગયા અને ભજીયા ધરાઈ ગયા, સેન થઈ ગયા. અડધી કલાક પ્રવચનમાં સાથે જ અમે આવ્યા, એની ઘરે જ મારું મુકામ હતું. મને ભોગ ધરવા પધારો સેનમાં. મેં કીધું બધા તમે આપણે બધા સાથે જતા ને કેમ સેન થઈ ગયા એટલી વારમાં? મેં અમારે તો કેમ ક્યારે શું કરતા ખબર જ પડતી. અમે આપણે કેમ એટલા પાછળ રહી ગયા? 8-9 વાગી જાય આમાં ને આમાં ઘણા કરો છો શું આખો દિવસ? મેં કીધું આ રીતે થઈ જાય. પછી ક્રિયામાં ન કીર્તન બોલવાના, ન ભાવ ને કઈ ભાવ ના કરવી, ન કાંઈ ઠાકોરજીને પધરાવા નથી. સિંગાવડા થઈ ગયા હોય, આમ ભજીયા ધેરા, ભજીયા આમ હટાવ્યા, આમ લઈને સૈયામાં તો પછી અને પછી કથા વગર જે સેવા છે, પછી ક્રિયાત્મિકા લેવલની ક્રિયા કરવી છે, પછી એમાં એક્સપર્ટ આપણા પ્રેક્ટિસ થતી જાય, એમ એક્સપર્ટ આપણે વધારે થઈ જાય, ફટાફટ થવા માંડે. રોજની પ્રેક્ટિસ થઈ ગઈ સેન કરાવવાની.
એટલે બે વસ્તુ જરૂરી છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ અન્ય ક્વાપી કદાચન એવમ સદાસ્મ કર્તવ્ય સ્વયમેવ કરીશતિ પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંતામ ભજેત. અને પછી યદિ શ્રી ગોકુલાધીશો દત્ત સર્વાત્મા હૃદય તથા કેવા પરમ બ્રુહિ લોકે વેદિકે એને આંતર ભજન જરૂર છે. હૃદયમાં પધરાવે મંદિરમાં થઈ જશે ને તો ખાલી મંદિરમાં જ ઠાકોરજી બિરાજશે, પાછા હૃદયમાં ન બિરાજે તો યદિ શ્રી ગોકુલાધીશો દત્ત સર્વાત્મના હૃદય એ કથા કાળમાં એને હૃદયમાં પધરાવવાના છે એ ભગવત સ્વરૂપને. જે સ્વરૂપની સેવા કરી રહ્યા છે એ સ્વરૂપને અનવસરમાં એના હૃદયમાં પધારે એ કથાકાલથી. એટલે બે જરૂરી છે, બે પાસે ચાલવું જોઈએ. એક પગ સારો ને એક પગ ખરાબ એમ નથી, બે પગે ચાલીએ. મળ્યું છે આપણને તો બે પગથી આપણે ચાલીએ, શા માટે એકથી ચાલીએ? એટલે સેવાયામવા કથાયામવા સ્મરણન ભજનન ચાપી અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. પૂજયા એટલે સેવા અને શ્રવણાદિભિ કથા. બધી જગ્યાએ આમ જ મહાપ્રભુજી ઉલ્લેખ કરે છે. પૂજયા શ્રવણાદિભિ તો બે વસ્તુનો સમન્વય કરીએ, સેવા અને કથાનો. એ રીતે આપણે ભગવત ભજન કરશું તો આપણી ભક્તિ એકદમ ભક્તિમાં એ આપણું ભગવત ભજન એ પ્રેમાત્મક ભક્તિમાં ખીલી જશે. નથી કોઈ વસ્તુ પ્રાપ્ત નથી, કથાનો સમય નથી કે સેવાનો સમય નથી તો કાંઈ વાંધો નહીં, શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી. પણ મહાપ્રભુજી એટલા ઉદાર છે, ચિંતા કરો કથાથી પણ પહોંચી શકાશે. કારણ કે પહોંચાડવાનું તો પ્રભુએ છે ને. આપણે શરણાગતિપૂર્વક કથા કરશું, શરણાગતિ જશે. અને કદાચ નહીં હોય તો શરણાગતિ રાખશું તો એ મહાપ્રભુજી ચિંતા ન કરો. શ્રી મહાપ્રભુજીનું કૃપા એટલી બધી છે કે કોઈ પણ રીતે તે જીવ ભગવત સન્મુખ થાય, ઠાકોર બહિર્મુખ ન થાય, પ્રભુની સન્મુખ રહે. મહાપ્રભુજી બધી જ જોર લગાવી દીધું છે. છેલ્લે એમ મહાપ્રભુજી કહે છે, આ બોલ્ડ સ્ટેટમેન્ટ હો, મને એમ લાગે 112ની છાતીથી બોલવાળું આચાર્ય છે શ્રી મહાપ્રભુજી. 56ની છાતી કહે છે ને જે પણ 112ની છાતી કે યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવ ચાન્યપી કિંબા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે ધરેમ. કાંઈ નથી થતું પણ લૌકિક કાર્ય તો કરશો ને. જીવનમાં લૌકિક વૈદિક જે જરૂરી છે તો કરશો ને. સેવા નહીં કરો, સ્મરણ નહીં કરો, કથા નહીં કરો, કાંઈ વાંધો નહીં. લૌકિક જીવનના કાર્ય તો કરવા જ પડશે, એમાં તો ચાલશે નહીં. જીવો ત્યાં સુધી કરવાનું જ છે. પણ એમાં હું પ્રભુનો શરણાગત છું એવી ભાવનાથી લૌકિક કાર્ય પણ કરશું તો પણ આનાથી વધારે હવે મારે શું કહેવું? મહાપ્રભુ કે હવે આનાથી બીજો કંઈ ઉપાય તો છે નહીં, હવે શું કહેવું મારે બીજું? કિંબા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે ધરીમ. શરણની ભાવના તો કરો. એમ નથી કીધું આટલી માલા જપો અષ્ટાક્ષરની, પણ શરણની ભાવના રાખો કે હું પ્રભુનો દાસ છું, આપનો શરણાગત છું, લૌકિક કાર્ય કરો. ચાલો, કોઈ આવું કહી શકે કે લૌકિક કાર્ય કરો તમને ભગવાનનું શરણ સિદ્ધ થઈ જશે? મહાપ્રભુ કે થઈ શકે લૌકિક કાર્ય તો. કારણ કે મહાપ્રભુજીની દ્રષ્ટિ કેવી છે, આ પ્રપંચ જે છે બ્રહ્માત્મક હોવાથી નામ રૂપ અને ક્રિયા પણ બ્રહ્મ છે. આ મહાપ્રભુજીની પાછળનો વિચાર આ છે કે લૌકિક કાર્ય શું છે? લૌકિક તમને લૌકિક લાગતો હશે પણ મને તો બ્રહ્માત્મક છે ને. તમે બ્રહ્માત્મક છો, ક્રિયારૂપ પણ બ્રહ્મ છે, નામ રૂપ અને કર્મ બધું જ બ્રહ્મ છે. તો આપણી દ્રષ્ટિથી લૌકિક છે એ પણ હકીકતમાં શ્રી મહાપ્રભુની દ્રષ્ટિથી એમ છે કે બધું બ્રહ્માત્મક હોવાથી કઈ રીતે પ્રભુની ઈચ્છા હોય અને એને કઈ રીતે પ્રભુ પ્રાપ્ત થઈ જાય, પણ કોઈ રીતે પ્રભુથી જોડાઈને રહે, શરણાગતિના ભાવથી જોડાઈને રહે પ્રભુ સાથે. તો આંતરભજન અને બાહ્ય ભજન સ્વરૂપનું છે. હમણાં જ એક પોસ્ટ ફરે છે આપણા સિદ્ધાંત પક્ષની. ખંડન નથી કરતો, ખંડન મંડનનો નથી વાત, હકીકતમાં કાંઈક અપસિદ્ધાંત છે, કાંઈક ખોટી વાત ફેલાઈ રહી છે. અને એ આપણા સિદ્ધાંત પક્ષમાં, કારણ કે વોટ્સએપ આ બધું માધ્યમ એવું છે કે ગ્રુપમાં જે વાત ચાલે એ હવે હું પોતે ઇન્વોલ્વ નથી થતો, પણ વાત પાછી આવે એ પછી પોસ્ટ મને કોઈ કે આમાં શું કરવું, આમ આવ્યું હવે આનું શું કરવું, એટલે મને ખબર પડે કે આવું કંઈક ફેલાણું છે. બાકી તો આપણને ખબર કેમ પડે? પણ એ સાંભળીને પાછા આપણને પૂછે કે આનું શું કરવું, આ સાચી વાત છે ખોટી વાત છે? તો હવે સાચી ખોટી કાંઈ નહીં, મહાપ્રભુજીનો શું મત છે કહી દઉં. એમને પોસ્ટમાં એવું લખ્યું છે કે સેવાનું જે બાહ્ય ભજન છે એ સંયોગ છે, આંતર ભજન જે છે એ વિપ્રયોગ છે. પણ વિપ્રયોગમાં લીલાનું જ ચિંતન કરવું જોઈએ. સ્વરૂપનું ચિંતન કરશો તો ભાવ શિથિલ થઈ જશે, વિપ્રયોગ શાંત થઈ જશે. મહાન બાધક છે. અરે ભાઈ, ભગવત સ્વરૂપનું તો આંતર ભજન સ્વરૂપનું પણ છે, ખાલી નામનું નથી, સ્વરૂપનું પણ છે. તો સ્વરૂપનું ભજન બાધક કેમ થઈ ગયું? કે વિપ્રયોગ શાંત થઈ જશે, વિપ્રયોગની અગ્નિ શાંત થઈ જાય જો સેવાનું સ્મરણ કરો તો આ અનુભવી ગણાય છે. પાછા એમ કહે છે કે
શ્યામુ દાદાને બહુ નિકટ છે એ બધી વાત કે છે. મેં કીધું નિકટતા કેટલી છે મને ખબર છે, પણ એના ગ્રુપમાં એમ છે કે બહુ નિકટ છે. પણ જે હશે, પણ આ મત ગમે નિકટ હોય ગમે હો, આ મત સ્વીકાર્ય નથી. કારણ કે ભગવત સ્વરૂપનું તમારા ઠાકોરજી તમને યાદ આવે વિપ્રયોગમાં, તેનાથી તમારો વિપ્રયોગ શાંત થઈ જાય. તો સ્વરૂપને યાદ નહીં કરવાનું, લીલાને યાદ કરવાનું. સ્વરૂપ વિના લીલા કે નહીં, લીલા કરનારો કોણ? લીલા વિહારી ભૂલાઈને લીલાને યાદ કરવી, લીલા કરનારો ગાયબ. તો વિપ્રયોગ શાંત થયો. વિપ્રયોગ ફળ નથી. પહેલી વાત કહી દઉં કે વિપ્રયોગ કઈ કરવાની વસ્તુ નથી, થવાની વસ્તુ છે. પેલા કરવો હોય કે વિપ્રયોગ કરશો કેમ? તો પછી સ્વરૂપને યાદ કરશો તો સેવા યાદ આવ્યા વગર વિપ્રયોગ થશે જ નહીં તમને. હા છે, પણ એમાં વિપ્રયોગ કઈ કરવાની વસ્તુ તો નથી. તમને થાય છે તમને સતત ઠાકોરજીનું સ્મરણ નહીં થાય. વિપ્રયોગમાં તમે ઠાકોરજી યાદ ના આવે તો લીલા યાદ આવે, ઠાકોરજી યાદ ના આવે તો આ કઈ પ્રકારની લીલા છે? ઠાકોરજી જ ન હોય તો લીલા શું? તો પછી કુબજા અને કંસ, કુબજા અને આ અને તે બધું એવું યાદ આવે. લીલાનું સ્વરૂપ ભૂલાઈ જાય તો પછી શું? કોની સાથે લીલા કરી? લીલા કરનારો ભૂલાઈ ગયો. એને યાદ નહીં કરવાનું. કરશો તો ભાવ શિથિલ થઈ જશે પાછું. એટલે હા, વિપ્રયોગ ફલ નથી. વિપ્રયોગ જે છે, સંયોગ અને વિપ્રયોગ એ બે વસ્તુ જે છે, બે ચાલી રહ્યા છે, સતત ચાલતા આવર્તન છે સંયોગ અને વિપ્રયોગ. અને ફળ શું છે? ભગવાન એ વહી ફલમ. વિપ્રયોગ ક્યાં ફળ છે? ભગવાન ફળ છે. તો ભગવાનને ભૂલી જવાનું, વિપ્રયોગ કરવાનો. તો ભાઈ રોવાનું ખોટે ખોટું બધા પકડી. હવે આ તો ઉલટા સ્ત્રી કહેવાય કે પતિને આવવા દે ને પછી રોવે કે તમે ઘરેથી બહાર જાઓ તો વિપ્રયોગ થાય ને મને. તો આ પતિમાં પ્રેમ છે કે શું છે? આ પતિ આખો દી ભેગો હોય તેનો આનંદ નથી આવતો કે બહાર જાવ તો કઈ વિપ્રયોગ થાય ને. આવી વાત થઈ કે વિપ્રયોગ કરવા માટે પેલા પ્રભુને કાઢો. અરે આવો હરિરાજનો વિપ્રયોગ પરમ ફલવાદ આવો નથી. એ સ્વતઃ કરવાનું નથી. સ્વતઃ થાય તો પેટ ચોડીને વિપ્રયોગ કરવાનું નથી. શ્યામુદાસ એમ કે છે કે શાસ્ત્રીજી કથા કરતા કરતા ખૂબ રડે. એકને ઓલાને એમ થઈ ગયું કે શાસ્ત્રીજી ભગવતી ને આપણે ભગવતી નહીં. શાસ્ત્રી જરા રડે, ચાલ કરો રડે. ઓલું શાસ્ત્રી કા બંધ કરો તો કથા કરું કે બંધ નહીં થાય, મને બહુ વિપ્રયોગ થાય. તમને વિપ્રયોગ થાય હું બધા ભગવતી છું. તો એ બધા કોક મૂકી રડે. ભગવાન મથુરામાં પધારી ગયા. શાસ્ત્રી થોડીક વાર હોય તો ઓલું ચાર ગણો રડે. તો શાસ્ત્રીજી કા વિપ્રયોગ તો મારી પડ્યો. ઓલાને એમ થઈ ગયું કે અમે વિપ્રયોગ ન કરીએ, તમને જે વિપ્રયોગ થાય અમે ચાર ગણો બધા વિપ્રયોગ. અરે ભાઈ, આ વિપ્રયોગની ખેંચાખેંચી કરો, આ વિપ્રયોગ છે. આ રોવું વિપ્રયોગ નથી. તો વિપ્રયોગ એટલે શ્યામુદા કહે કે શાસ્ત્રીજી બોલે ને પેલા ઓલું રોવે ખૂબ. શાસ્ત્રીજી કે હવે વિપ્રયોગ ભારી પડશે, બંધ કરો વિપ્રયોગ, હવે સંયોગની કથા કરો. કથા જ નહીં કરવા દે ઓલો તો એટલો રડે. પાછું બંધ ન થાય. શાસ્ત્રીજી કે મારી વાત તો સાંભળો કે નહીં, વિપ્રયોગ છે આ તો, હવે નહીં બંધ રહેવાય. મથુરા કેમ ગયા ઠાકોરજી? મથુરા પધાર્યા કેમ? બોલો હવે એવું સાનો ન રહું. આ વિપ્રયોગની કથા આવે. ધરાળ કરવાની કથા તો પછી એવી છે, ગ્લિસરીન બ્લિસરીન લગાડીને પછી બેસી જાય કથામાં. શાસ્ત્રીજી ખોટા વિપ્રયોગ વાળા. જો વિપ્રયોગ વાળા હોય તો કથા કરવા નીકળો શું કામ? કથા કરવા નીકળ્યો શું કામ? વિપ્રયોગ થયો તો એટલે કથા કરવા નીકળ્યા શું કામ? એટલે એક શાસ્ત્રીજી અમારે અહીંયા પણ જુનાગઢમાં કથા કરી ગયા, લંડનમાં કથા કરવા ગયા. લંડનમાં કથા કરવા ગયા, એક વૈષ્ણવને ઘરે ઠાકોર દર્શન કર્યા. ત્યાં ખૂબ રેડા. અરે મારા પ્રભુ મને યાદ આવે છે, મને ક્યાં ફેંકી દીધો દૂર. તો લાગે તમે તાત્કાલિક ટિકિટ કરાવી દે પાછી. તમને કે હું તો 3 મહિના રોકાવું છે હજી. ઓલા વૈષ્ણવ ગદગદિત થઈ ગયા કે તમને એટલો વિપ્રયોગ થતો હોય તો તમને ટિકિટ જલ્દી કરાવી દે. મારા ખર્ચે કર્યો તો તમે જલ્દી ઠાકોરજી પાસે જાઓ. તો શાસ્ત્રીજી કે 3 મહિના તો હજી રોકાવું છે, હજી પૂરું કલેક્શન આવ્યું નથી. દર્શન કર્યા તો વિપરીત થયો. ઠાકોરજી દર્શન કરાવ્યા, બહુ ભગવતી શાસ્ત્રીજી છે તો એને દર્શન કરાવ્યા પોતાના ઠાકોરજીને. ઠાકોર દર્શન કરતા કે હે મારા પ્રભુએ મને ક્યાં મૂકી દીધો, કેટલો દૂર ફેંકી દીધો. રડવા માંડ્યા, વિપ્રયોગ થયો. બોલા કે આ તો બહુ ખરેખર ભગવતી છે, તો તમને તાત્કાલિક ભારત પહોંચાડી એવી વ્યવસ્થા કરી દે ને, ટિકિટ તાત્કાલિક થતી એવી કરીએ આપણે વ્યવસ્થા. ટિકિટ એની એમ તો મારે હજી રોકાવો, શાંત થઈ ગયો, રોવા બંધ થઈ ગયું, એકદમ શાંત થઈ ગયા. 3 મહિના પહેલા ક્યાં રવાના કરી દે, આ તો હજી બાકી છે બધું કલેક્શન. તો હજી 3 મહિના ફરશું તો કલેક્શન થશે ને. એક મહારાષ્ટ્રીનો ઇન્ટરવ્યુ એવું છે, વિદેશમાં પૂછ્યું કે આપ ઠાકોરજી છોડીને વિદેશ પધારો છો તો આપને ઠાકોરજીનો કેટલો વિરહ થતો હશે. આપ સાક્ષાત આપ તો વલ્લભ વંશજ છો અને આપ પધાર્યા છો, વિદેશ આવી પધારો છો, આપણા પ્રભુ તો વાં બિરાજે છે. એ જ વાતો તમને કહું છું કે વૈષ્ણવ માટે અમે અમારું કેટલું સુખ છોડીને પધારીએ છીએ.
એ અમને તો અમે કઈ કથા કહી ન શકીએ કેટલો અમને વિરહ થઈ રહ્યો છે, અમને બતાવી નથી શકતા, એટલો વિપ્રયોગ થઈ રહ્યો છે. બાળકે જવાબ એવો આપ્યો હતો, ક્વેશ્ચનનો જવાબ એવો આપ્યો કે અમે કેમ કહીએ એ વિરહની વ્યથા કેમ કહીએ, એ તો અમે કહી નથી શકતા, પણ જીવના ઉદ્ધારા તમારા બધું ભૂમિ ભક્તિ પ્રચારે કૃત્ય સ્વાન તમારે કરવું પડે છે. કેટલું અમને દુઃખ થતું એ તમે સમજી શક્યા કે અમને કેટલું થતું હશે દુઃખ, પણ દુઃખ તમે સ્વયં તો પોતે જાઓ છો, દુઃખ છે એનું કોઈ પકડીને તો લઈ જતું નથી કે લંડન પધારો ને પધારો, તો એક તો આનંદથી પધારો છો, ખૂબ ફરો છો, બધા સ્થળોમાં જાઓ છો, તો પછી તમે એમ કહો છો કે તમે જાણો કેટલું મને દુઃખ હશે, અહીંયા આવવું પડ્યું અમારી માટે, અમારા ઠાકોરજીનું કેટલું અમને દુઃખ થતું હશે. દુઃખ થતા એવા શું કામ પહેલા તો કયો, એટલે આ વિપ્રયોગ આવો કરવાની વસ્તુ નથી, વિપ્રયોગ તો થતો હોય છે, અને એની માટે કોઈ ભગવત સ્વરૂપનું આંતરભજન છે. આ તો એ તો વિપ્રયોગ કાળમાં આંતરભજન થાય છે. બાધક કેવી રીતે થઈ ગયું મને સમજાણું નહીં, મને મારી સમજમાં તો નથી આવતું. આ જે શું કે છે એ મને કંઈ સમજાતું નથી, એ પોતે સમજાય છે કે નથી સમજાય એ ભગવાન જાણે. પણ કાંઈક છે કે ગોટાળો મોટો ગડબડ ગોટો ચાલે છે કે આપણા ઠાકોરજીનું જો યાદ કરશો સેવાને, સેવાની એનર્જી કેવી છે એ જ મને સમજાતી નથી બધાને, કે સેવાને જો વિપ્રયોગ કાળમાં તમે યાદ કરશો સેવાને તો પણ તમારો વિપ્રયોગ શાંત થઈ જશે. તો વિરહ થશે કે વિરહ કઈ ઈચ્છવાની વસ્તુ થોડી છે કે તમે જાઓ તો મને વિરહ થાય, કોઈ જાઓ તો વિરહ થાય, એ તો તમે એવી કઈ ઈચ્છવાની વસ્તુ થોડી છે. તો અને એમાં આંતર સંયોગ તો કથાકાળમાં થાય જ છે, કથાકાળમાં આંતર સંયોગ તો હોય જ છે, લીલાઓના કાળમાં આંતર સંયોગ થાય છે, ત્યાં સંયોગ વિપ્રયોગનું ચક્ર તો ચાલુ જ રહે છે, કથાકાળમાં હોય છે. તો આંતર ભજનમાં તો આપણી સેવા આપણને પુનઃ ઠાકોરજીની યાદ આવે તો એ તો આંતરભજન થઈ ગયું, ભગવત સ્વરૂપનું આંતરભજન થયું. તો આંતરમ તું પરમમ ફલમ, આંતર તો ફલ છે, એમાં વિપ્રયોગ કઈ વિપ્રયોગ ફલ થોડું છે, ભગવાનનું સ્વરૂપ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સ્વરૂપાતિરિક્ત ફલકે ન ભક્તિત્વમ, ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલ હોય તો એ ભક્તિ નથી. તો વિપ્રયોગ કઈ ભગવાનને ભૂલીને વિપ્રયોગ કરવો, ધરાળ વિપ્રયોગ કરવો, એ પેટ ચોડી ચોડી શું ઊભું કરવું એવું થાય કે વિપ્રયોગ તો તમને સ્વતઃ યાદ આવે પ્રભુની સેવા વગેરે, સેવા કરી છે યાદ શું કામ ન કરવી, મને આ સમજાતું નથી. એટલે આવું ફરે છે એનું ખંડન નથી કરતો, પણ મને સમજાતું નથી, અને કોઈ સિદ્ધાંત સંમત બાબત નથી, કારણ કે સ્વરૂપનું તો આંતરભજન પણ છે ને બાહ્ય ભજન છે. એમ બાધક શું થઈ ગયું, બાધક શું કામ થાય, એમ બાધક થાય જ નહીં, કારણ કે ભગવાન ફલ છે, વિપ્રયોગ થોડું ફલ છે. કથા પણ ફલ નથી, કથા ફલ સાધક કીધી છે, કથાને ફલ થોડી કીધી છે. જો કથા ફલ હોત તો પછી આગળ વ્યસન શું કામ થાય, કથા મળી ગઈ પછી વ્યસન કેવું થયું. હરિરાયજી કેટલી સેવા કરતા એ બતાવું છું કે હરિરાયજીને પોતાના શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજી એમને બિરાજતા હતા, ઉપરાંત શ્રીનાથજીની સેવામાં પધારતા હતા, અને પોતાના એક બીજા ઠાકોરજી પણ બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી. તો આટલી સેવા કર્યા પછી અનવસર કાળનો વિપ્રયોગ કરતા હતા, સેવા છોડીને વિપ્રયોગ નતા કરતા. નહીં થાય ને, આપણને પણ થાય સેવા કરતા તો પછી કાયમી અનવસરમાં યાદ આવે, ક્યારેક તો થશે ને અનવસરમાં નહીં બિલકુલ નહીં. આ ભાઈએ જે લખ્યું છે સેવા છોડવાની વાત નથી કરતા, પણ અનવસરમાં શું વિપ્રયોગમાં શું કરવું જોઈએ કે વિપ્રયોગ વધે, એ આગ વધવી જોઈએ એમ કે છે. આ જે પોસ્ટ ફરે છે ને એ સેવાની ના નથી પાડતા, એટલે એવો એનો ગેરઉપયોગ ગેરસમજ ન કરવી, એ પણ સેવાની ના નથી પાડતા, પણ એમ કે છે વિપ્રયોગની આગ વધવી જોઈએ. એ આગ વધે તો તમને વધારે ઉત્કટતાથી સંયોગનો અનુભવ થાય. એટલે આગ વધારવા માટે શું કરવું, તો કથા કરવી જોઈએ, લીલાનું ચિંતન કરવું જોઈએ, પણ સ્વરૂપનું એટલે કે સેવાનું ચિંતન ન કરવું જોઈએ. તો આગ ઠંડી થઈ જશે વિપ્રયોગની. ભાઈ વિપ્રયોગની આગ ઠંડી કરવી કે અમારે તો પ્રભુ સાથે જોડાયેલા રહેવાની વાત છે, એમાં ઠંડી થાય કે ગરમ થાય કે આ ઠંડી ગરમ કાંઈ કરવું નથી. હા આગને વધારવી છે કે એવું કાંઈ નથી. પણ વિપ્રયોગ થાય છે, કોને કેટલો કેવી રીતે થાય તો બધા પોતાની રીતે જાણે. એનો કોઈ નિયમ ન બને છે કે આ કરવાથી વધશે ને આ કરવાથી ઘટશે, એવું કઈ પ્રેમ માર્ગના આવા કોઈ નિયમ નથી હોતા. કેમ કેટલો વિરહ કેટલો થવો જોઈએ, કેવી રીતે વધવો જોઈએ, કેમ એને આગ વધારવી જોઈએ, એવું નથી. એટલે સ્વરૂપ ચિંતન કરવાથી લીલા ચિંતન કરવું જોઈએ, પણ આ આગ ઠંડી થઈ જશે જો સેવાને યાદ કરશો તો. એટલે ભાઈ સેવા કરનારને સેવા યાદ આવ્યા જ કરે છે, સેવામાં નીકળવાનું મન ન થતું હોય અને સેવાથી એ પ્રભુ સાથે જોડાયેલા છે, એટલે અર્ધ સત્ય જેવું છે, પૂર્ણ સત્ય નથી એમાં કાંઈ. પણ આંતર ભજન બાહ્ય ભજન બેય થશે, અને નામાત્મક ભજન
આ રીતે તો સંપૂર્ણ ત્રિધા આ ભક્તિ માર્ગ છે આખો, કે એમાં આ અવસ્થા જે પ્રેમ આસક્તિ વ્યસન આવશે એ સેવાની અવસ્થા નથી બતાવી, પ્રેમ આસક્તિ વ્યસન, પણ એ કથા કાળમાં અનુભવ થાય છે, કથાથી પ્રેમ આસક્તિ વ્યસન થાય છે. અને સેવામાં કેવી રીતે બતાવ્યું છે કે તનુવિતજા કરવાથી સ્વ સર્વસ્વ નિવેદન પૂર્વકમ તત્રૈવ સ્વદેહ વિનિયોગે પ્રેમની જાતે સા ભવતી. અહીં કથાના શ્રવણ કીર્તન સ્મરણથી પ્રેમ અવસ્થા આવે છે, અને સેવા કાળમાં તનુવિતજા કરવાથી જ સર્વ સમર્પણ પૂર્વક એ તનુવિતજા કરવાથી પ્રેમ પ્રકટ થઈ જાય, પ્રેમાત્મક ભજન થવા માંડે, પછી માનસી થઈ જાય. અહીં પ્રેમ થાય ત્યારે સ્નેહાદ રાગ વિનાશ થાય છે, સ્નેહાદ રાગ વિનાશ થઈ જાય છે. સેવા કાળમાં સ્નેહાદ રાગ વિનાશ નથી થતું. કથાકાળમાં જો તમે પ્રેમ થાય તો પ્રભુ સિવાયના જે બીજા પ્રભુથી જોડાયેલા નથી એની પ્રત્યે આપણો રાગ નીકળી જાય છે, ઘરમાંથી રાગ નીકળી જાય. પણ સેવામાં તો ઘરમાં રાગ રહે છે, કારણ કે પ્રભુ બિરાજ આ તો વ્રજ છે. ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ જ હું, આપણે વ્રજમાં જ રહીએ છીએ, તો આપણે તો ઘરમાં રાગ નીકળતો નથી. પરિવારના સભ્યો બધા સેવામાં સહાયક છે, બધા મળીને સેવા કરે છે, તો ત્યાં આસક્ત્યા સ્યાદ ગ્રહા રુચિ ગ્રસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. ત્યાં ગ્રહસ્થી તો આપણને બાધક લાગે, ઘરમાં રહેનારા બાધક લાગે, સેવા થતી નથી, એટલે એ તાત્પર્ય સેવા જ. સેવા નથી થતી એટલે આસક્તિ આવે તો બધામાંથી રાગ નીકળી જાય ને બાધક લાગવા માંડે. અહીં બાધક નથી લાગતા, સાધક લાગે છે. આ તો બધા મળીને સેવા કરાવે છે. આ એકાદ જણા ન હોય તો આપણી સેવા કેવી અધૂરી થાય, કે કોઈ ઠાકોરજીની શું સેવા કરે છે, કોઈ રસોઈ કરે છે, કોઈ બાલભોગ કરે છે, કોઈ ઠાકોરજીની શું સેવા કરે છે, કોઈ બધા અલગ અલગ સેવા કરે. બધા મળીને જ્યારે સેવા કરી ત્યારે એકાદ જણો સેવામાં ન હોય ત્યારે આપણને લેકિંગ લાગે કે આજે આપણે કંઈક સેવા, આ બધા હોય તો કેવી સુંદર સેવા થાય. તો રાગ ક્યાં નીકળે છે આપણો? બાધકે નથી લાગતા, સેવામાં બધું સાધક લાગે છે, કથાની અંદર એ બાધક લાગે, કારણ કે સેવા થતી નથી. અને વ્યસન યદા સ્યાદ વ્યસનન કૃષ્ણે કૃતાર્થ સ્યા સદૈવ. વ્યસન ક્યારે થાય? તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસનમ. વ્યસન શું છે કે એના વિના રહેવાય નહીં, એ વ્યસન છે. તો એ રહેવાય નહીં એટલે કે જ્યારે ન હોય તો એના વગર રહેવાય નહીં. ચા પીતા હોય અને ચાનો સમય થાય અને જો તમને ચા યાદ આવે તો ચાનું વ્યસન કહેવાય. બાકી ચા 3 વાર પીતા હોય, 10 વાર પીતા હોય, ન હોય તો ચાલતું હોય તો વ્યસન નથી. પણ ચાનો ટાઈમ થયો અને ચા યાદ આવે તો એ વ્યસન છે. તદ વિના સ્થાતુમ અશક્તિ. પછી બહાર પી લેવી પડે. અસમર્પિત વસ્તુના તસ્માત વજ્રનાથ. એ હવે ન ચાલે, બહાર તો બહાર હોટલમાં, કારણ કે ટાઈમ થઈ ગયો, શું કરવું? અસમર્પિત તો અસમર્પિત, પણ એના વગર ન ચાલે. તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસનમ. તદ વિના સ્થાતુમ અશક્તિ વ્યસનમ. એટલે ઘણા લોકો એવું માર્ક કર્યું કે સિદ્ધાંતમાં નહોતા ને ત્યારે બહારનું કાંઈ લેતા નતા, સિદ્ધાંતમાં આવ્યા પછી આ મારી માટે કીધું, બીજા નથી કીધું, કે આનો દુસંગ એવો લાગ્યો કે બહારનું ખાવા માંડ્યા. મેં કીધું મારો દુસંગ તો લાગે, બરાબર છે, મહાપ્રભુની વાણીનો સંગ કર્યો દુસંગ ન લાગે, મારો કર્યો છે લાગી જાય. મેં તો કોઈને કીધું નથી કે હોટલમાં ખાઓ કે બજારમાં ચા પીઓ, એ ડાયરેક્ટ મારા ઉપર દોષારોપણ કરે. પછી એ તો કોઈ વ્યક્તિ શું કરે એમાં હું શું કરી શકું? પણ એનું વ્યસન ક્યાંક હશે, નહીં રહેવાતું હોય તો બિચારા લેતા હશે, આપણે શું કરી શકીએ? અને તમે એવા ભગવદી છો કે તમે એ જ જોવો છો, તમારામાં ક્યાંક બીજું વ્યસન છે, જોવાનું વ્યસન છે, એને પીવાનું વ્યસન છે. આમાં કોઈને શું વ્યસન છે ખબર નથી પડતી મને. અને મારો દુસંગ હોઈ શકે, નક્કી છે, પણ મહાપ્રભુજીની વાણી કોઈ દુસંગમાં કોઈ દી પ્રેરે નહીં, એટલો વિશ્વાસ કે મહાપ્રભુની વાણી દુસંગ નહીં કરે. મારો તો કદાચ થાય, એ શક્ય છે, મારો સંગ કર્યો દુસંગ થાય. એટલે હવે કથા શું છે? પેલા જે આપણે આ ગ્રંથ ભણીએ છીએ અત્યારે, શું આ કથા છે? આપણે જે ક્લાસ ચાલે છે, અધ્યયન છે, એ કથા છે? નહીં, કથા નથી. કથા જે છે એ શ્યામુદાદા 2 લેવલ બતાવે છે કથાના. કથાના આપણા 2 લેવલ છે. એક સંબોધ અને સાધના. સંબોધ અને સાધના. આપણા જેટલા અધ્યયનના ક્લાસના ને બધું જે છે એ કથાનું એક લેવલ, પ્રારંભિક ઇનિશિયલ લેવલ છે સંબોધ. ક્યાંક બોધ મેળવવાની એ પ્રક્રિયા છે કે આપણું માર્ગીય જ્ઞાન આપણને મળે. પણ કથા ક્યારે કહેવાશે? કે જ્યારે તમે એને સાધનાના રૂપમાં અપનાવો.
એ સાધનાના લેવલમાં તમે શ્રવણ કીર્તન સ્મરણ કરીને ભક્તિ અર્થેનો ભક્તિ માટે એનું જ્યારે શ્રવણ કીર્તન સ્મરણ તમે તમારા એવા એપ્રોચથી ભક્તિ વધારવાના એપ્રોચથી જ્યારે તમે કરો ત્યારે એને સાધના કહેવાશે, કથાની સાધના. એ શ્રવણ કીર્તન સ્મરણથી થશે. અને બાકી આ અધ્યયન આપણે જે બધા કરીએ છીએ મળીને એનું સંબોધ લેવલ માનવું પડે કે જ્ઞાન મળે છે, કંઈક માર્ગનો સિદ્ધાંત, માર્ગની પરિપાટી, કોઈ જ્ઞાન એ મળે છે. હવે કથા કેની કરવાની છે આપણે? કથા કેવી રીતે કરવી જોઈએ? તો મહાપ્રભુજી કહે છે કે શ્રીમદ ભાગવતોક્ત, શ્રીમદ ભાગવતની કથા, એનું શ્રવણ કીર્તન સ્મરણ, ભાગવતમાં આવેલી ભગવાનની જે લીલાઓ છે એની આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ એ કથા પક્ષ છે. હવે આમાં બ્રહ્મવાદ ને અણુભાષ્ય, વિદ્વન મંડન, અણુભાષ્ય, ભાગવતની કથા તો ક્યાં આવશે? ભાગવતાર્થ નિબંધ અને સુબોધની. એના સિવાય જે આપણે બધા જે ગ્રંથો જે છે તત્વના અને કર્તવ્ય પર ગ્રંથ, 16 ગ્રંથો, એ શું છે? એ કથા માટેની તૈયારી રૂપરેખ, કથા કેમ કરવી જોઈએ એની માર્ગદર્શન છે. પણ કથા તો કઈ છે? શ્રીમદ ભાગવતની જે ભાગવતાર્થ નિબંધ સુબોધની દ્વારા એનું આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ એ આપણો કથા પક્ષ છે. કથા પક્ષમાં 16 ગ્રંથ વગેરે કથાના નિયમો કેવા છે, કથાની નિયમાવલી કેવા છે, શાસ્ત્ર સર્વને કથા માટેની પૂર્વ તૈયારી. જેમ કે ભાગવતની લીલા તૃતીય સ્કંદથી શરૂ થાય અને બે જે છે અધિકાર અને સાધન. પણ અધિકાર અને સાધન પણ એક લીલાત્મક છે, કારણ કે અધિકાર અને સાધનથી તમારે આગળ તમારે સર્ગ વિસર્ગ પોષણ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય સર્ગને પેલી જે છે સાધન અને અધિકાર એ લીલા નથી, છતાં પણ તૈયારી રૂપ તો એ લીલા માટે જવાની તૈયારી રૂપ અધિકાર અને સાધનથી નક્કી થાય છે કે એ સર્ગાદી લીલાઓનું એની માટે ઉપયોગી તો છે. આનું આપણે ત્યાં ભાગવતની કથા કરતા પહેલા 16 ગ્રંથ, નિબંધ, અણુભાષ્ય આ બધા ગ્રંથોનું અધ્યયન, પ્રમેય રત્નાવલી બધા ગ્રંથોનું અધ્યયન કરવાથી શ્રીમદ ભાગવતની શ્રવણ કીર્તન સ્મરણ કરવા સુધીની આપણી જે તૈયારી જે છે એ આપણે એની પહેલા આ બધા જ એટલે કથા નથી છતાં પણ કથા માટે જરૂરી છે. એની બહારની કથા પછી કથા નહીં રહે. 16 ગ્રંથમાં નિયમ નહીં જાણ્યા હોય તો કથા જે છે કથા નહીં કહેવાય. 16 ગ્રંથના નિયમ પ્રમાણે જો કથા કરો તો કથા કહેવાય. જલભેદ, પંચપદ્યાની આદિ ગ્રંથોથી. એટલે સંબોધ લેવલ હોય ત્યારે બોધ તો ગમે ત્યાંથી મળી શકે, યુનિવર્સિટીના ક્લાસમાંથી મળી શકે, અવૈષ્ણવના મુક્તિ પર કંઈક બોધ તો મળી શકે. માર્ગનો જાણકાર કોઈ હોય તો યુનિવર્સિટી ભણાવતા હોય છે ઘણા કે જે અવૈષ્ણવ હોય છે પણ માર્ગનો બોધ કરતા બોધ તો બધા પાસેથી મળી શકે, પણ સાધના ન થઈ શકે. ત્યારે કથાની સાધના કરો ત્યારે શ્રોતા અને વક્તા બેયનું ચયન કરવું પડશે. શ્રોતા અને વક્તા શ્રી પુરુષોત્તમજી આજ્ઞા એમ કરે છે કે વક્તા પર તમારે ગોતવા માટે જલભેદથી માર્ગદર્શન લેવું પડશે, જલભેદ ગ્રંથથી માર્ગદર્શન લેવું પડશે કે કયો વક્તા જે છે એ યોગ્ય છે અને પંચપદ્યાની દ્વારા કોને કથામાં સામેલ કરવા. એટલે જો આ કથા હોય ને તો પછી મારો દુસંગ તમને લાગી જાય, તમારું દુસંગ મને લાગે કે મારે બધી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા આરતી વર્જિતા અનિરુતા લોકે વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સ્વરૂભાવે જે વિદુ આ બધા લક્ષણો હોય અથવા છેલ્લે અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશકાળ દ્રવ્ય કર્તું મંત્ર કર્મ પ્રકાર કમસે કમ અનન્યાશ્રય વાળા, કમસે કમ અનન્યાશ્રય હોય, ભગવાન સિવાય બીજા કોઈનો આશ્રય જેને ન હોય એવા શરણ માર્ગી હોય. હવે બધાને ચેક કેમ કરું કેવો શરણ માર્ગી છે, કોઈ ક્યાં માર્ગી છે, તો કેવી રીતે ચેક થઈ શકે? એટલે સંબોધ લેવલ ચાલે પણ સાધના બધા સાથે મળીને ન કરી શકાય. પાછું એમાં ભાવનું એકબીજાનું સંક્રમણ થાય, ભાવનું. એમ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી કે 2 ગ્રંથો મહાપ્રભુ શું કામ આપ્યા છે? જલભેદ અને પંચપદ્યાની કે કથા કાળમાં કોને સામેલ કરવો હો, શ્રોતા કોને બનાવવું હો. અને બહુ તો જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી આપણને એકબીજાને ચયન કરવાની જરૂર, ત્યાં આપણે કર્તવ્યની વાત કરી શકીએ, તત્વોની વાત કરી શકીએ, પણ લીલાની જે કથા કરવી છે આપણે તો આપણે શ્રોતા અને વક્તા બેયનું એ ચયન કરીને કરવી જોઈએ અને એના અધિકાર અનુસાર કથા થાય. વક્તા તરીકે યોગ્ય હોય, શ્રોતા યોગ્ય ન હોય તો શ્રોતાના ભાવથી વક્તા બગડે. જ્યારે સાધના માનીને તમે એકબીજાને એકત્ર થશો તો એકબીજાના ભાવનું એ સંક્રમણ થશે. તો એ બહુ એટલે હું નથી માનતા. મેં પહેલાં કીધું હતું કે ક્લાસ આ કથા નથી આ આપણો કોઈ કથાની સાધના.
એ તો આપણે ઘરે શ્રવણ કીર્તન સ્મરણ 2-5 જો આપણા જે લાગતા હોય બરાબર ચયન કરીને જ કરવી જોઈએ, બાકી તો એકબીજાનું દુસંગ એકબીજાને લાગશે. સુરતમાં મને એક ભાઈએ કીધું હતું મને કે આપ બહુ બધા સુધારવાનું રહેવા દો, આપ બગડી જશો, ક્યાંક સુરતમાં આવીને જાહેરાત આપ કરશો. બની શકે એમાં કોઈ સાચી વાત છે. એટલે હું કથા નથી કરતો, એટલે હું ખાલી કર્તવ્યને ગ્રંથ કહું છું કે મહાપુરુષ સિદ્ધાંત આ છે, કથા કરતો જ હું આ જોખમ લઉં જ નહીં. તો તમારી વાત સાવ સાચી છે, તમારો બહુ શિરોમાન્ય છે, તમારું સૂચન બહુ સારું છે. જો હું સુધારવા આવતો હું તો બગડી જાઉં. હું સુધારવા આવતો આપણે સુધારવું છે કે સુધારવાની કોઈ તાકાત જ નથી, કોઈને સુધારી શકીએ એવી કોઈ તાકાત નથી. પણ સાધના નથી માનતા. અને અમે તો શિબિર છે તો ખાલી સંબોધ લેવલની વાત કરીએ છીએ. આ સંબોધ છે. અને પ્રભુ કૃપાથી એવા ગુરુ પ્રાપ્ત થયા છે કે જેમણે બધા મગજના ઝાડા આપણા સાફ કરી દીધા છે. આ બધું બતાવ્યું છે. કથા ન માની લેતા, ક્લાસ કરીને કથા કરીએ. આપણામાં કાંઈ નથી, પણ ગુરુ એવા છે કે બધા મગજના ઝાડા સાફ કરીને કે આ સંબોધ લેવલ છે. સાધના કંઈક સમજો, કંઈક સમજ્યા વગર હૃદયના કાંઠે બધા સાધના કથા શ્રવણ કીર્તન આ શું ચલાવ્યું છે બધું. એટલે બધા ક્લાસમાં જે ભૂલ થઈ રહી છે આ થઈ રહી છે કે સંબોધને આપણે સાધના માની બેઠા. તો પરસ્પર ભાવનું સંક્રમણ થવાને કારણે બધા કોણ બગડી જાય, કોણ કોને બગાડે, ચેપ લાગ્યા પછી ખબર પડે કોને કોનો ચેપ લાગ્યો. એ ગોતવા જ ન જવાય વાયરસમાંથી કોને કોનો લાગ્યો. એટલે ડોક્ટર જાય બિચારો ચિકિત્સા કરવા, એને ચેપ લાગે નહીં પહોંચી જાય. કોરોનામાં ગયા વખતે ડોક્ટર કે અગ્રવાલ હતા. એ આખો દિવસ યુટ્યુબમાં આવતા, ઓનલાઈન યુટ્યુબમાં બધાને માર્ગદર્શન આપતા. કોરોનાથી કોઈ મરવો ન જોઈએ, કોરોનાથી કોઈ મરવો ન જોઈએ. નાની દવાનું પ્રિસ્ક્રિપ્શન શું થાય છે. કોરોનાના ભીષ્મ પિતામાં એને કોરોનાથી પહોંચી ગયા. કોરોનાનું સામર્થ્ય પણ એવું છે.